વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 7 બી એ ચેમ્પિયન પાર્ટ 4 માં લેંગ્વેજ ફંક્શન વોકાબ્યુલરી સેક્શન વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. લેંગ્વેજ ફંક્શનમાં સૌપ્રથમ આપણને સૂચના આપેલ છે, ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રીડ એન્ડ મેક પેર્સ બિલો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે ટેબલ આપેલ છે, ગ્રીડ આપેલ છે, અહીંયા લેટર્સ, એમાંથી આપણે શબ્દ શોધવાના છે. મેડ, ડીડ, સ્વોમ, હેડ, ગોટ અપ, ડ્રીવ, સો, સ્ટડીડ, ગીવ, એ શબ્દો આપણે અહીંયા શોધવાના છે. આપણને અહીંયા મેડ શબ્દ શોધીને આપેલ છે, ત્યારબાદના શબ્દો આપણે આ રીતના શોધવાના છે. તો ડીડ શબ્દ છે તે ગ્રીડની અંદર અહીંયા છે, ડીઆઈડી, ડીડ. ત્યારબાદ સ્વોમ, had, got up, drew, saw, studied, gave. વિદ્યાર્થી મિત્રો, જે આપણે આ શબ્દ શોધ્યા છે એ શબ્દ ભૂતકાળના ક્રિયાપદના રૂપો છે. હવે આપણને અહીંયા એક્ઝામ્પલ આપેલ છે, મેક, મેડ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે મેક છે એ મૂળ ક્રિયાપદ છે, એટલે કે અહીંયા હવે આપણે આ ગીવ, ડ્યુ, સ્વિમ, હેવ, get up, draw, see, study, આ મૂળ ક્રિયાપદના ભૂતકાળના ક્રિયાપદો આપણે આ ગ્રીડમાં જે શોધ્યા છે એ અહીંયા લખવાના છે અને જોડ બનાવવાની છે. તો give, gave, બરાબર, એનો ભૂતકાળનું ક્રિયાપદ છે. do, did, swim, swam, have, had, get up, got up, draw, drew, see, saw, study, study. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે મૂળ ક્રિયાપદના ભૂતકાળના ક્રિયાપદના રૂપો આપણે એની પેર બનાવીને સાચા લખવાના હતા. ત્યારબાદ આપણને સૂચના આપેલ છે, સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ વોટ સ્નેહા did yesterday. ઉદાહરણનો અભ્યાસ કરો અને સ્નેહાએ ગઈકાલે શું કર્યું હતું તેના વિશે લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્નેહાસ યસ્ટરડે, અહીંયા તમારે સમજવાનું છે કે યસ્ટરડે એટલે ગઈકાલ, એટલે કે ભૂતકાળની ક્રિયા બતાવી છે કે સ્નેહાએ ગઈકાલે શું કાર્ય કર્યું હતું તે. એક્ઝામ્પલ આપણને અભ્યાસ કરવાનું કહ્યું છે. સ્નેહા ગોટ અપ early in the morning yesterday. સ્નેહા ગઈકાલે સવારે વહેલા જાગી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ગેટ અપ છે એ મૂળ ક્રિયાપદ છે અને ગોટ અપ છે એ ભૂતકાળનું ક્રિયાપદ છે. એ વાક્યનો અભ્યાસ કરતા આપણને ખબર પડે છે. અને આપણે અહીંયા જોયું કે યસ્ટરડે આવે એટલે અહીંયા ભૂતકાળનું ક્રિયાપદ આવે, આવે ને આવે, એ એક્ઝામ્પલથી આપણને ખ્યાલ આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણે ખાલી જગ્યા પૂરવાની છે એમાં આપણે ભૂતકાળના ક્રિયાપદના રૂપ મૂકવાના છે. ઓકે, અહીંયા લાસ્ટ મોર્નિંગ, બરાબર, એ પણ આપણને ખ્યાલ આવી જાય કે એ શું બતાવે છે, ભૂતકાળની ક્રિયા બતાવે છે. શી ખાલી જગ્યા એક્સરસાઇઝ લાસ્ટ મોર્નિંગ, તો ત્યાં આપણે મૂકીશું ડીડ. આગળ આપણે શીખ્યા ડુ, ડીડ. ત્યારબાદ had. Number 3, she went to school. Number 4, she drew a picture. Number 5, she did her homework. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ઝામ્પલનો અભ્યાસ કરતા ખ્યાલ આવ્યો કે આપણે અહીંયા ભૂતકાળના ક્રિયાપદો લખવાના છે, કેમ કે આ જે વાક્યો છે એ બધા સાદા ભૂતકાળના છે. સાદા ભૂતકાળની રચના પ્રમાણે કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનો રૂપ વત્તા કર્મ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સૂચના આપેલ છે, ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે સંવાદ પૂર્ણ કરવાના છે.
જે બ્રેકેટમાં આપેલા શબ્દો છે તેની મદદથી. ડીડ યુ સી, ક્લિક્ડ, વિઝિટેડ, એન્જોયડ, સો, ડીડ નોટ સી. રાહુલ, વોટ ડીડ યુ ડુ યસ્ટરડે? આ વિદ્યાર્થી મિત્રો વાક્ય સમજવું પડે કે ગઈકાલે તે શું કર્યું હતું એવું રાહુલે પ્રશ્ન પૂછ્યો. તેનો જવાબ રવિ આપે છે કે આઈ ખાલી જગ્યા ધ ઝૂ વિથ માય ફેમિલી. તો અહીંયા એને શું ક્રિયા કરી એ રાહુલને જાણવું છે. તો રવિ જવાબ આપે છે આઈ વિઝિટેડ ધ ઝૂ વિથ માય ફેમિલી. તો આપણે અહીંયાથી વિઝિટેડને યોગ્ય રીતે અહીંયા લખેલ છે. રાહુલ, ધેટ સાઉન્ડ્સ ફન. ડીડ યુ સી એની લાયન્સ? ડીડ યુ સી, તને કોઈ સિંહો ત્યાં જોવા મળ્યા હતા? વિદ્યાર્થી મિત્રો, આ સાદા ભૂતકાળનો પ્રશ્ન વાક્યની રચના છે. જ્યારે ડીડ આગળ આવે છે પ્રશ્ન વાક્ય બનાવવા માટે, ત્યારે આપણે આ ક્રિયાપદને મૂળ ક્રિયાપદ કરી દેવું પડે છે. ઓકે. રવિ છે નો, આઈ ડીડ નોટ સી એની લાયન. મેં કોઈ પણ સિંહ જોયા ન હતા. અહીંયા પણ જો વિદ્યાર્થી મિત્રો, નકાર વાક્યમાં પણ એવું છે કે જ્યારે ડીડ આવે તો ક્રિયાપદને મૂળરૂપ કરી દેવાનું. બટ આઈ સો એલિફન્ટ્સ, પણ મેં હાથી જોયા હતા. આઈ ક્લિક્ડ મેની ફોટોઝ. રાહુલ, ગ્રેટ, ડીડ યુ એન્જોય ધ વિઝિટ? Ravi, of course, I enjoyed a lot. It was a great fun. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ સંવાદને પૂર્ણ કરવાના હતા. ત્યારબાદ આપણને સૂચના આપેલ છે રીડ ધ પેસેજ, ક્લાસિફાય એન્ડ રાઇટ ધ સેન્ટેન્સીસ. વિદ્યાર્થી મિત્રો ફકરાનું વાંચન કરો, વર્ગીકૃત કરો અને વાક્યો ફરીથી લખો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ફકરો આપેલ છે અને અહીંયા બિફોર અને નાવ બે વસ્તુ અહીંયા આપેલ છે. બિફોર એટલે પહેલા, નાવ એટલે અત્યારે. એટલે કે અહીંયા બે ક્રિયાઓ અલગ પાડવાની છે. જેમ કે અહીંયા આપી છે હી સ્ટડીડ હાર્ડ લાસ્ટ નાઇટ. સરસ વિદ્યાર્થીઓ, તમે સમજી ગયા. લાસ્ટ નાઇટ એટલે ભૂતકાળની ક્રિયાપદ. તો અહીંયા જે આપણે ક્રિયા વાક્યો લખીશું એ સાદા ભૂતકાળના વાક્યો પસંદ કરીને લખીશું આ ફકરામાંથી. અને નાવની અંદર જે સાદા વર્તમાન કાળ એટલે કે વર્તમાન કાળના જે વાક્યો છે એ આપણે અહીંયા લખવાના છે. અહીંયા આપણે પહેલા ફકરાનું વાંચન કરી લઈએ. અક્ષય is studying for his exam. He studied hard last night, but he doesn't feel prepared. His friends are helping him now. They are explaining the concepts clearly. They helped him yesterday too. He has understood the material better. He is confident now. He took a practice test last week. He is reviewing his notes again. He made many mistakes in the last exam. He learned a lot from his mistakes. વિદ્યાર્થી મિત્રો ફકરાનું વાંચન કરી દીધું. આપણે એને વર્ગીકૃત કરવાનું છે. હવે બે વાક્યો તો આપણે વર્ગીકૃત કરીને આપેલા છે. તો એના પછીનું વાક્ય છે his friends are helping him now. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આર તમે જો વર્ગીકૃત કરવા માટે સરળ રહેશે કે વર્તમાનની ઓળખ કરવી છે તો તમારે એ સમજવું પડશે કે એમ, ઇઝ, આર આ ટુ બીના ક્રિયાપદ આવે એટલે એ બતાવે છે વર્તમાન ક્રિયાપદ અને મૂળ ક્રિયાપદ આવે ત્યારે. એટલે કે આ વર્તમાન કાળનું વાક્ય છે. They are explaining. અહીંથી જ આપણે વાક્ય લેવાના છે. જો આર અહીંયા આર આવે વિદ્યાર્થી મિત્રો આ જો તો પણ તમને સરળતાથી યાદ રહી જશે. They helped him yesterday too. He has understood the
મટીરિયલ. બેટર અહીંયા હેઝ આપેલ છે વિદ્યાર્થી મિત્રો, અને હેવ અને હેઝ એ પણ વર્તમાનનું ક્રિયા દર્શાવે છે. હી ઇઝ કોન્ફિડન્ટ નાઉ, અહીંયા ઇઝ આવે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હી ટુક a practice test last week. અહીંયા વિદ્યાર્થી મિત્રો ઈડી વાળા રૂપો આવે છે, બરાબર, અને અહીંયા ટેકનું ટુક થયેલ છે, બરાબર, સાદા ભૂતકાળના નિયમ પ્રમાણે. He is reviewing his notes again. He made many mistakes in the last exam. He learned a lot from his mistakes. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જો મેડ અને લર્ન્ડ. ઓકે, તો આના વડે આપણને ખબર પડે. અને બીજું એક કે તમને આ ક્રિયાપદ યાદ ન રહેતા હોય તો યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ એક્ઝામ એ પણ આ સાદા ભૂતકાળની ઓળખ માટેના સમયદર્શક શબ્દો છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે કઈ રીતના બિફોર અને નાઉને આ ફકરામાંથી અલગ પાડવાના હતા. ત્યારબાદ આપણને સૂચના આપેલ છે, read the passage and rewrite it as directed. ફકરાનું વાંચન કરો અને માગ્યા મુજબ ફરીથી લખો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ફકરો આપેલો છે, એ ફકરાનું પહેલા વાંચન કરી લઈએ. Jia celebrates World Environment Day. An environment rally passes through her city. An article of the celebration is also published in the newspaper. Her school organizes a clean up drive to collect waste from the local park. Her school principal delivers a speech about the importance of protecting the environment. She pledges to reduce the carbon footprint. વિદ્યાર્થી મિત્રો આપણે ફકરાનું વાંચન કરી લીધું અને આપણને અહીંયા કહ્યું છે કે સ્ટાર્ટ લાઈક ધીસ, આ રીતના શરૂ કરો. જીયા સેલિબ્રેટેડ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. તો હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજજો. અહીંયા તમે જો સેલિબ્રેટ્સ, તો અહીંયા શરૂઆત આપણને કરવાનું કહ્યું છે સેલિબ્રેટેડ. એટલે વિદ્યાર્થી મિત્રો આ ફકરાની અંદર આપણે બીજું કાંઈ નથી કરવાનું. આ જ્યાં જ્યાં અહીંયા લીટી કરેલ છે પાસીસ, તો અહીંયા એનું ભૂતકાળનું ક્રિયાપદ આપેલ છે પાસ્ટ. તો આને ચેન્જ કરીને એની જગ્યાએ આપણે પાસ્ટ લખવાનું છે જ્યારે આપણે આ ફકરો લખીએ ત્યારે. ઓકે, અહીંયા ઇઝ છે તો વોઝ, ઓર્ગેનાઇઝિસ છે તો ઓર્ગેનાઇઝડ, પ્લેજીસ છે તો પ્લેસ્ડ, ડિલિવર્ડ છે તો ડિલિવર્ડ. એટલે કે લીટે કરેલ શબ્દને જ આપણે ચેન્જ કરીને કૌંસમાં આપેલ શબ્દ એનો જે ભૂતકાળનું ક્રિયાપદ છે એ લખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ ફકરો છે એનો તમને ટ્રાન્સલેટ કરી દઉં કે જ્યાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરે છે તેના શહેરમાંથી એક પર્યાવરણ રેલી પસાર થાય છે. આ ઉજવણીનો એક લેખ અખબારમાં પણ પ્રકાશિત થાય છે. તેની શાળા સ્થાનિક ઉદ્યાનમાંથી કચરો એકઠો કરવા માટે સફાઈ ઝુંબેશનું આયોજન કરે છે. તેની શાળાના આચાર્ય પર્યાવરણના રક્ષણનું મહત્વ વિશે ભાષણ આપે છે ને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાનું વચન આપે છે. વિદ્યાર્થી મિત્રો આપણે ટ્રાન્સલેટ કરીને ફકરો પણ સમજી લીધો. હવે કેવી રીતના બનશે તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજજો. અહીંયા રેડ અક્ષરથી મેં હાઇલાઇટ કરેલ છે જેથી તમે સરળતાથી સમજી શકો. તો આટલો જ તમારે ફેરફાર કરવાનો છે જ્યાં રેડ અક્ષર આપેલ છે ત્યાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે તમે કદાચ સારી રીતે આ ફકરાને સમજી લીધો છે. મૂળ એટલું યાદ રાખવાનું છે કે આપણે વર્તમાન ક્રિયા અને પદ આવે છે જે ક્રિયા એને ભૂતકાળમાં ટ્રાન્સફર કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રીડ. ગ્રીડમાંથી શબ્દોને શોધો. અહીંયા આપણને જે શબ્દ આપ્યા છે અહીંયા શોધવાના છે. જેમ કે ક્રિકેટ અહીંયા મળેલ છે તો તમે પણ શોધી શકો છો. ફૂટબોલ તો ગ્રીડની અંદર ક્યાં છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફૂટબોલ છે. ત્યારબાદ ગોલ્ફ,
ત્યારબાદ કબડ્ડી, ટેનિસ, ખોખો, રેસ, લંગડી, આર્ચરી. તો આ રીતે આપણે શબ્દો આ ગ્રેડમાંથી શોધવાના હતા વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ સૂચના આપી કે સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ, સાચા સ્પેલિંગ ફરતે ગોર કરવું. અહીંયા પેટ્રિયોટિક, 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 પેટ્રિયોટિક 4 આપેલ છે પણ સાચો એક જ છે, તો એની ફરતે આ રીતે તમારે સર્કલ કરવાનું છે. નંબર 2 માં ક્વિકનો સાચો સ્પેલિંગ કયો છે? અહીંયા ક્વિકનો સ્પેલિંગ સાચો છે, ત્યાં રાઉન્ડ કરેલ છે. નંબર 3 કન્ટ્રી, COUNTRY, કન્ટ્રી સાચો સ્પેલિંગ છે. બેડમિન્ટન અને ક્રેકિંગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે દર વખતે જ્યારે વિડીયો બનાવીએ ત્યારે એની પાછળ આપણે સ્પેલિંગ આપીએ છીએ, જેથી કરીને તમારી વોકેબ્યુલરી સેક્શનમાં સારું એવું જ્ઞાન આવી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે સાચો સ્પેલિંગને સર્કલ કરવાનું. હવે વિદ્યાર્થી મિત્રો સૂચના આપી છે ક્લાસિફાય ધ વર્ડ્સ એકોર્ડિંગ ટુ ધ મેન્શન સ્પોર્ટ્સ. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે સ્પોર્ટ્સ આપણને આપેલ છે એની અનુસાર આપણે શબ્દોને વર્ગીકૃત કરવાના છે. રેકેટ, તો રેકેટ કઈ સ્પોર્ટ્સમાં આવે છે? તો કે બેડમિન્ટનમાં. કોર્ટ એ શબ્દ પણ આવે છે બેડમિન્ટનમાં. હોકી સ્ટિક કઈ રમતમાં આવે છે? સરસ વિદ્યાર્થી મિત્રો, હોકીમાં. તમે જલ્દી ઓળખી લીધું. ગોલ, વેરી ગુડ. હોકી. બો, આર્ચરી, બો એટલે ધનુષ. મૂવ, ચાલ, ચેસની અંદર આવે. ક્વીન, સરસ, ચેસની અંદર આવે. અને એરો એ આર્ચરીની રમતમાં આવે છે. તો આ રીતે આપણે વર્ગીકૃત કરવાના હતા. વિદ્યાર્થી મિત્રો આશા રાખું કે વિડીયોમાં તમને સારો ખ્યાલ આવ્યો છે. ચેનલ પર પ્રથમવાર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને પ્રેસ કરી લેશો. વિડીયોને લાઇક કરશો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.